સિવિલમાં ભુવાની વિધિને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં આવી વિધિ કરનારા ભુવા સામે કાર્યવાહી થવી જોઈએ। ભુવાથી દર્દી સાજા થાય તો કોરોના સમયે આવા ભુવા ક્યાં હતા? દર્દી ડોક્ટરની સારવારથી સાજા થાય છે કે નહીં કે ભુવાના કારણે? ભુવાને પ્રવેશ આપનારા સિક્યુરિટી અને ડોક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ। સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલો કાયદો માત્ર કાગળ પર છે। આ તો આઈસીયુ સુધી પહોંચી જાય છે ને ભૂવો કહી રહ્યો છે કે મારા હિસાબે સાજા થયા। આપનું શું માનવું છે? એક તો પહેલી વસ્તુ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં અને વેન્ટિલેટર સુધી ભૂવો પહોંચી જાય, સિક્યુરિટી ગાર્ડ, ડોક્ટર, નર્સ આ બધાની વચ્ચે પોતે સારવાર આપે અને પોતાની ઉપલબ્ધિ બતાવે, તો પહેલી વસ્તુ તો આ કમનસીબી ઘટના છે અને આરોગ્ય તંત્રને અને ડોક્ટરોને લપડાક સમાન આ કિસ્સો કહેવાય છે। અને જો ભૂવો છે એ ત્યાં સુધી ગયો છે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે છે, આ ભૂવો કોરોના વખતે ક્યાં ગયો હતો એવો પ્રશ્ન પહેલો થાય। બીજું કે મેડિકલ સારવારમાં બાધારૂપ કોઈ પણ વ્યક્તિ કામ કરે એની સામે કાનૂની કાર્યવાહી એફઆઈઆર દર્જ થઈ શકે। પરિવાર સામે અને ભૂવા સામે તો આ બધાને જેલના સળિયા પાછળ તકલીફ દેવાની માંગ કરે છે। આ આપણી કમનસીબી કહેવાય, આ આપણી ત્રુટિ કહેવાય, સરકારી તંત્રની નિષ્ફળતા કહેવાય અને ડોક્ટરોની પણ નિષ્ફળતા કહેવાય। એટલે શિક્ષાત્મક પગલાંની પણ જે કોઈ જવાબદાર હોય એની સામે માગણી કરીએ છીએ। અત્યારે તો એવું લાગે છે કે આ બ્લેક મેજિક સરકારે નવું વિધેયક કર્યું એના લીધે લીધે ઉડાડતા હોય, આવા તાંત્રિકોને ભુવાઓ કરતા હોય એવું છરેઆમ લાગે છે। અને સરકારે જ હવે આ નવો વિધેયક છે અમલમાં આવે એના માટે દરેક પોલીસ સ્ટેશનને વિશાળ સત્તા આપી અને કાર્યવાહી કરે એવી પણ અમે આશા રાખીએ છીએ। અત્યારે તો અમે જે નવું વિધેયક માત્ર ખોખલું કાગળ ઉપર હોય એવું લાગે છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં વિજ્ઞાન જાથા દ્વારા તેની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી પણ કરવાના છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।